વિદ્યાર્થી મિત્રો, ગણિતના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે ગણિતમાં પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ભણી રહ્યા છીએ, જેની અંદર પ્રશ્ન નંબર 12 સ્વાધ્યાય 6 એમાં આપણે જોઈ રહ્યા છીએ. આ જે પ્રશ્ન છે એ સ્વાધ્યાય 6 એક્ઝામ્પલ નંબર 12 છે. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુનો કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ એક કાટકોણ ત્રિકોણ લઈએ છીએ. આની અંદર આ બે બાજુઓ કાટખૂણો બનાવતી બાજુઓ છે, AB અને BC. એ કાટખૂણો બનાવતી બાજુ છે. હવે કર્ણનું એક બિંદુ લઈએ આપણે. કર્ણ ઉપર ધારો કે આ બિંદુ P છે. આ બિંદુથી એક બાજુનું લંબ અંતર ધારો કે A છે અને બીજી આ બાજુ પરનું લંબ અંતર ધારો કે B છે. આ બધી જ વાતો અહીંયા આપણે ધારીશું. ધારો કે કર્ણ પરના કોઈ બિંદુ P થી બાજુઓ AB અને BC પરના લંબ અનુક્રમે A અને B છે. તથા આપણે એવું ધારીએ છીએ કે આ જે ખૂણો છે એ થીટા થશે. આ જે કર્ણ છે એ AC કર્ણ. સાબિત કરો કે આ કર્ણની મહત્તમ લંબાઈ આ થશે મિત્રો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણની અંદર હું આ બિંદુને નામ આપીશ M અને આને નામ આપીએ આપણે N. કાટકોણ ત્રિકોણ AMP માં હું લઉં cos થીટા. cos થીટા આપણે નહીં લઈ શકીએ, આપણે લઈશું sin થીટા. તો સામેની બાજુ એટલે કે MP ભાગ્યા કર્ણ AB આવશે. મિત્રો, MP ઇઝ ઇક્વલ ટુ A ભાગ્યા AP. તો AP બરાબર થશે A ભાગ્યા sin થીટા, એના બરાબર A કોસેક થીટા. હવે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ PNC ની અંદર આ જો ખૂણો થીટા છે તો આ પણ ખૂણો થીટા થશે. પણ એમાં આપણે લઈશું
cos थीटा बराबर पासेनी बाजू pn भाग्या कर्ण pc, b भाग्या pc थशे मित्रों। तो pc बराबर b भाग्या cos थीटा एटले b sec थीटा। विद्यार्थी मित्रों, आपणा माटे a अने b समीकरण में अचळ धारवाना छे। कर्णनी लंबाई ए मुख्य विधेय रहेशे। तो अहींया आपणे कहीशुं कर्णनी लंबाई AC बराबर AP वत्ता PC। AP बराबर शुं मळशे मित्रों? तो अहींया आपणी पासे छे A इंटू कोसेक थीटा प्लस B इंटू सेक थीटा। ए बी अचळांको छे पण थीटा अहींया चल राशि छे એટલે આ વિધેય થયું f ऑफ थीटा समीकरण नंबर 1। जो આપણને थीटा મળી જાય તો કર્ણની લંબાઈ પણ મળી જશે, જે આપણે મહત્તમ સાબિત કરવાની છે। તો સૌથી પહેલા નિયમ અનુસાર આપણે શોધીશું f ડેશ थीटा। विकलन करिए मित्रों, ए अचल है। कोसेक थीटा नु विकलन थशे माइनस कोसेक थीटा इंटू कोट थीटा प्लस बी इंटू सेक नु विकलन थशे सेक थीटा इंटू टेन थीटा। हवे विद्यार्थी मित्रों, सूत्र अनुसार स्थानीय न्यूनतम के महत्तम माटे एफ डैश थीटा बराबर આપણે 0 લઈશું। माइनस ए कोसेक थीटा इंटू कोट थीटा प्लस बी सेक थीटा इंटू टेन थीटा इज इक्वल टू 0। બધાને જ આપણે साइन कोस में रूपांतरित करिए। तो जुओ माइनस ए इंटू कोसेक नो मतलब थशे 1 अपॉन साइन थीटा, कोट नो मतलब थशे मित्रों साइन थीटा भाग्या कोस थीटा। आ पद ने जमणी बाजू लईए। सेक नो मतलब थशे 1 अपॉन कोस अने जे अच्छा अहींया आपणी भूल थई मित्रों। अहींया कोट एटले कोस थीटा भाग्या साइन थीटा, सेक एटले 1 अपॉन कोस थीटा इंटू टेन मतलब थशे मित्रों साइन थीटा भाग्या कोस थीटा। अहींया सौ प्रथम बंने बाजुथी आपणे माइनस केन्सल करीशुं। हवे जुओ ध्यानथी, अहींया कोस छे अने अहींया कोस स्क्वेर थीटा थशे। जुओ एने आ बाजू लावीए तो अहींया कोसनो घन थशे। अहींया तमे जोई शको छो आ साइन स्क्वेर थीटा छे अने आ साइन थीटा छे। एने आ बाजू लावीशुं तो अहींया साइन क्यूब थीटा थशे, जेथी अहींया मळशे आपणने कोस क्यूब थीटा भाग्या साइन क्यूब थीटा एना बराबर बी अपन ए। बंने बाजू व्यस्त लीए। साइन क्यूब थीटा अपन कोस क्यूब थीटा इज इक्वल टू ए भाग्या बी थशे मित्रों। टेन क्यूब थीटा इज इक्वल टू ए अपन बी। तो टेन थीटा बराबर ए अपन बी रेज टू 1/3। आमांथी थीटा आपणे शोधवा मुश्किल रहेशे, असंभव नथी, पण आपणे आटલું જ રાખીશું મિત્રો। आज पद ने जो आपणे काटकोण त्रिकोण में लई जवा होय, बरोबर ध्यानथी जोजो।
થીટાનો મતલબ થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો આનો કર્ણ થશે વર્ગમૂળની અંદર એટલે 1/2 ઘાત આવશે. આનો વર્ગ થશે તો a^2/3, આનો વર્ગ થશે b^2/3. હવે મિત્રો આપણે શોધવું છે તે f'(θ). બહુ સમજદારીપૂર્વક માઇનસ એ આપણે અચળ ધારીશું. કોસેક ઇન્ટુ કોટ છે તો પહેલું પદ આપણે અચળ રાખીએ, કોસેક થીટા અચળ રાખીએ, તો કોટનું જે વિકલન થશે માઇનસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ થીટા અચળ અને કોસેકનું વિકલન થશે માઇનસ કોસેક ઇન્ટુ કોટ થીટા પ્લસ બી અચળ સેક થીટા અચળ ટેન થીટાનું વિકલન થશે સેક સ્ક્વેર થીટા વત્તા ટેન થીટા અચળ અને સેક વિધેયનું વિકલન થશે સેક થીટા ઇન્ટુ ટેન થીટા. વિદ્યાર્થી મિત્રો આ પદને જુઓ તો અહીંયા બધું જ આપણને ધન મળશે અને અહીંયા થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 પ્રથમ ચરણની આપણે વાત કરીએ. પ્રથમ ચરણમાં બધું જ અહીંયા ધન રહેશે. આને વિસ્તારપૂર્વક કહીએ તો a ઇન્ટુ cosec⁻³ પ્લસ cosec ઇન્ટુ cot² પ્લસ b ઇન્ટુ sec³ પ્લસ sec² ઇન્ટુ tan². જો મિત્રો હું અહીંયા f'(θ) જો લેવા હોય મારે તો આમાંથી થીટા કેવી રીતે લખી શકીએ? તો આપણે સીધું જ કહીશું f'(θ) ગ્રેટર ધેન 0 જ્યાં tan θ બરાબર a/b⁻³ f'(θ) જો ધન થાય તો કહી શકીએ આમ વિધેય f એ સ્થાનીય મહત્તમ છે. તો વિદ્યાર્થી મિત્રો વિધેય f એ કર્ણની લંબાઈ છે અને આ કર્ણની લંબાઈ મહત્તમ સાબિત થઈ ગઈ. આ મહત્તમ લંબાઈ આપણે શોધવી છે જેથી હવે કર્ણની લંબાઈ AC બરાબર a cosec⁻ વત્તા b sec⁻. cosec⁻ એટલે મિત્રો કહેવાશે કર્ણ ભાગ્યા સામેની બાજુ a^2/3 b^2/3 એની 1/2 ઘાત આવશે ભાગ્યા a^1/3 b ઇન્ટુ a^2/3 પ્લસ b^2/3 1/2 ભાગ્યા પાસેની બાજુ આવશે. આને અંશમાં લઈ જઈએ. આ પદ બંનેમાં કોમન છે. a^2/3 પ્લસ b^2/3 1/2 આપણે કોમન. અહીંયા વળી પાછા a^2/3 b^2/3 મળશે તો આની 1 ઘાત આમાં ઉમેરાશે મિત્રો, તો અંતમાં જવાબ રહેશે a^2
2/3 પ્લસ b^2/3 આખાની ઘાત આવશે 3/2 એ કર્ણની મહત્તમ લંબાઈ છે મિત્રો. બોલો, ખ્યાલ આવી જશે? લાંબો છે પ્રશ્ન પણ ડિફિકલ્ટ નથી. આગળ વધીશું આપણે. આવા જ પ્રકારના આપણે પ્રશ્નોને જોઈશું. પ્રશ્ન નંબર 8 ની અંદર પ્રશ્ન નંબર 15 છે. આ જે દાખલો છે, દાખલો 15 સ્વાધ્યાય 6, આર ત્રિજ્યાવાળા ગોલકની અંદર મિત્રો સૌથી પહેલા આપણે ગોલકની વાત કરીએ. એ ગોલકમાં લંબવૃત્તીય શંકુ છે. તો અહીંયા આપણે એક શંકુની વાત કરીશું. અહીંયા આવી રીતે એક શંકુ છે. આ જે આવશે એને આપણે ગોલકનું કેન્દ્ર કહીશું. આ છે શંકુની ઊંચાઈ એ, બી, સી અને આ બિંદુને ડી કહીએ. ચલો, ધારો કે અચ્છા, ગોલકની ત્રિજ્યા આપેલી જ છે, જો કે ધારવાની આપણને જરૂર નથી. ગોલકની ત્રિજ્યા બરાબર આર, લંબવૃત્તીય શંકુની ઊંચાઈ બરાબર એચ કહી દઈએ આપણે. આ જે હાઈટ છે તે એચ કહીશું. અને શંકુની પાયાની ત્રિજ્યા બરાબર આપણે આ જે ત્રિજ્યા છે એને આપણે x એકમ કહીશું. અહીંયા આપણે શું સાબિત કરવાનું છે? તો શંકુનું જે ઘનફળ છે એ મહત્તમ સાબિત કરવાનું. ક્યારે? જ્યારે આની ઊંચાઈ જે છે h 4r/3 હોય ત્યારે. અહીંયા આ જે માપ છે એને પણ આપણે ગોલકની ત્રિજ્યા જ કહીશું, r છે. આ જે માપ આવશે એ પણ r છે અને આ જે માપ છે તે h - r. મિત્રો, આને બિંદુ O કહેતા કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ ODC માં r² બરાબર h - હોલ સ્ક્વેર પ્લસ x². આપણે ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર મૂળ સૂત્ર બનાવીએ કેવી રીતે એ સમજવાનું છે આપણે. સૌથી પહેલા લંબવૃત્તીય શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ ત્રિજ્યાનો વર્ગ ઇન્ટુ h, પણ એની ત્રિજ્યા આપણે x ધારી છે. હવે એક વાત સમજવા જેવી છે મિત્રો અહીંયા, કે હવે આપણી પાસે અહીં બે ચલ છે, તો એકમાં જ આપણે રાખીએ ચલમાં. તો આપણે અહીંયા x² જે છે h શોધીશું ને તો બહુ મુશ્કેલી આવશે આમાંથી. એટલે મિત્રો આમાંથી આપણે x² ને કરતા બનાવીશું. તો ધ્યાન આપશો, x² બરાબર શું લખાશે? r² માઇનસ h - r હોલ સ્ક્વેર. જો આનું વિસ્તરણ કરીશું તો r² કેન્સલ થઈ જશે. આનું મધ્યમ પદ આવશે 2hr
માઇનસ એચ સ્ક્વેર અને સમીકરણ નંબર 1 આપીશું આપણે. તો ધ્યાનથી 1/3 ઇન્ટુ પાઈ એક્સ સ્ક્વેરના સ્થાને 2HR ઇન્ટુ એચ વિધેય h ના રૂપમાં થઈ ગયું, એટલે f ઓફ h ઇઝ ઇક્વલ ટુ π/3 ઇન્ટુ 2h સ્ક્વેર r માઇનસ h ક્યુબ. વિદ્યાર્થી મિત્રો, આને સમીકરણ નંબર આપણે 2 આપીશું. હવે f ડેશ h આપણે શોધીશું. તો π/3 અહીંયા 2r અચળ છે, h સ્ક્વેર નું વિકલન થશે 2h માઇનસ 3h સ્ક્વેર રહેશે. મિત્રો, સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય માટે f ડેશ h બરાબર 0, π/3 4HR માઇનસ 3h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એક h આપણે આમાંથી કોમન લઈશું, πh/3 4r માઇનસ 3h ઇઝ ઇક્વલ ટુ 0. h લંબાઈ છે જે 0 હોઈ ન શકે, π/3 પણ 0 ન હોઈ શકે. તો 0 કોણ થશે? 4r માઇનસ 3h. 4r minus 3h is equal to 0. 3h is equal to 4r. h is equal to 4r by 3. હવે f dash h ને ફરી પાછા આપણે લખીએ મિત્રો. π/3 4HR minus 3h square. 4HR minus 3h square. તો f ડબલ ડેશ h આપણે જ્યારે શોધીશું, જરા ધ્યાનથી આનું વિકલન કરવું છે મિત્રો આપણે. તો જુઓ, π/3 અચળ છે, 4 અચળ, r અચળ, h નું h સાપેક્ષે વિકલન 1 માઇનસ 6h. હવે આપણે h બરાબર 4r/3 મૂકીશું. તો અહીંયા π/3 4r 6, h is equal to 4r by 3, 3 2s are 6, π/3 into 4r minus 8r, तो minus 4r pi upon 3. वाला विद्यार्थी मित्रों, आ जे किंमत है તમે જોઈ શકો છો નેગેટિવ છે, કારણ કે r ધન છે, આ કિંમત ધન છે, પરંતુ એની આગળ માઇનસ ચિહ્ન હોવાથી આ કિંમત ઋણ રહેશે. એટલે f ડબલ ડેશ એ ઋણ સાબિત થયા. માટે આપણે કહીશું f એ h બરાબર 4r/3 આગળ સ્થાનીય મહત્તમ છે. f શું છે ભાઈ? તો f એ શંકુનું ઘનફળ મહત્તમ સાબિત થઈ ગયું. ક્યારે? જ્યારે શંકુની જે ઊંચાઈ છે એ 4r/3 થાય ત્યારે. બોલો વિદ્યાર્થી મિત્રો, બરોબર ખ્યાલ આવી જાય છે? તો આપણે વિડીયોમાં અહીં સુધી જ રાખીશું. મને વિશ્વાસ છે
કે તમને આ બંને એક્ઝામ્પલમાં ખૂબ જ સારી રીતે સમજ પડી હશે. ધન્યવાદ મિત્રો.